જય ગજાનન, જય માતાજી। 23 એપ્રિલ 2026 એવો દિવસ છે કે તમારા દરેક દુઃખનો અંત આવી શકે છે। ગંગા ઉત્પત્તિનો દિવસ છે, જાનવી સપ્તમી છે, ગુરુવાર છે ને ગુરુ પુષ્યામૃત યોગ બને છે। ગુરુ પુષ્યામૃત યોગની અંદર આપણા ઘરની અંદર એક આ નાનો એવો ઉપાય કરવાથી આપણા દરેક દુઃખનો અંત આવી શકે છે। તો શું કરવાનું છે ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય વર્ષમાં આવા દિવસો દુર્લભ હોય છે। ગુરુવાર આવે છે, ગુરુ પુષ્યામૃત યોગ બને છે, ગંગા ઉત્પત્તિનો દિવસ છે, જાનવી સપ્તમી છે। તો આ દિવસે તમારે તમારા આખા ઘરની અંદર ગંગાજળનો છંટકાવ કરવાનો છે। તમારા આખા ઘરની અંદર ગંગાજળનો છંટકાવ કર્યા બાદ તમારા ઘરની અંદર પીળા સરસવ થોડા ગુરુવાર છે એટલે વેરી દેવાના છે અને પીળા કપડાં પહેરવાનો આગ્રહ રાખવાનો છે અને પીળી વસ્તુ તમારે ગરીબ વ્યક્તિને ખવડાવવાની છે। સંધ્યાનો સમય થાય ત્યારે તમારા ઘરની અંદર એક 4 મુખી દીવો પ્રજ્વલિત કરો। એ 4 મુખી દીવો તમારા ઘરના બ્રહ્મસ્થાનની અંદર એટલે કે કેન્દ્ર સ્થાનની અંદર પ્રજ્વલિત કરજો અને ઓમ રીમ બૃહસ્પતયે નમઃ આ મંત્રના 108 વખત જપ કરજો। ગુરુવારે ગુરુ પુષ્યામૃત યોગ બને છે અને ગંગા સપ્તમી છે એટલે પવિત્રમાં પવિત્ર દિવસ છે। તે દિવસે તમારા ઘરની અંદર ગંગાજળનો છંટકાવ કરવાથી તમારા જીવનમાં તમારા ઘરમાં રહેલી દરેક નકારાત્મકતા દૂર થશે। તમે દીપ પ્રજ્વલિત કરશો અને એની સામે બેસશો એટલે તમારું મન, તમારી બુદ્ધિ, તમારા વિચારો પવિત્ર થશે અને પીળા સરસવ તમારા ઘરની અંદર તમે જે વેરો છો એનાથી તમારા ઘરનું પણ રક્ષણ થશે। કોઈ પણ આસુરી વસ્તુઓ તમારા ઘરની અંદર પ્રવેશ નહીં કરી શકે। તો 23 એપ્રિલ 2026ના દિવસે આટલું કરવાનું ભૂલતા નહીં। જય ગજાનન, જય માતાજી।